નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે અને હવે આ દિવસોમાં આપણને ઠંડુ પીણું પીવાની ખૂબ મજા આવતી હોય છે. ઠંડુ પાણી, શેરડીનો રસ અથવા ઘણી બધા પ્રકારના જે માર્કેટમાં શરબત અવેલેબલ હોય છે. તો જો તમે ઈચ્છો તો તમે મોહબ્બતનું શરબતને ટ્રાય કરી શકો. નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને આ શરબત બનાવવામાં પણ વાર નથી લાગતી અને એના પીધા પછી તમને આ શરબત પીવાની પણ ખૂબ મજા પડશે. તો ચાલો આજે આપણે જાણીશું કે આ મોહબ્બત કા શરબત કઈ રીતે બનશે. મિત્રો, મોહબ્બતનું શરબત ઉનાળામાં પીવાનું પ્રખ્યાત એક શરબત છે. હવે ખાસ કરી રમઝાન મહિનામાં આ મોહબ્બત કા શરબત પીવામાં આવતું હોય છે. હવે આ શરબત પીઓ એટલે તમને તરત એનર્જી મળે છે અને તમારા પેટમાં ઠંડક પણ અનુભવાય છે. તો ચાલો જાણીએ કે આ શરબત બનાવવા માટે તમને કઈ સામગ્રીની જરૂર પડશે. તો સૌથી પહેલાં તમને જોઈશે ચિલ્ડ દૂધ, રોઝ સીપર, ગુલાબની પાંદડી, ઝીણા સમારેલા તરબૂચના ટુકડા અને બરફ. તો મોહબ્બત કે શરબત બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું અને ઊંડું બાઉલ લઈ લો. હવે આ બાઉલમાં તમારે દૂધ લઈ લેવાનું છે. હવે આ દૂધમાં રોઝ સિરપ ઉમેરીને એને હેન્ડ બ્લેન્ડર વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જો તમારી પાસે રોઝ સિરપ નથી તો તમારે ગુલાબનો શરબતનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકશો. હવે તમારે તરબૂચ લઈ લેવાનું છે અને આ તરબૂચના ઝીણા સમારેલા ટુકડા કરી દેવાના છે. હવે આ તરબૂચને તમે ઝીણું સમારી લો એટલે એના ટુકડાને દૂધમાં મિક્સ કરી દો. હા, તરબૂચના ટુકડા જ્યારે તમે કરો છો તો સૌથી પહેલાં ધ્યાન રાખો કે એ તરબૂચના બિયા બહાર કાઢી લો અને ઝીણા ઝીણા સમારીને દૂધમાં મિક્સ કરી દો. હવે આ મિશ્રણની અંદર તમારે સૌથી છેલ્લું સ્ટેપ બરફના ટુકડા એડ કરવાનું છે. હવે આમાં તમે બરફના ટુકડા નાખી દો એટલે શરબતને બરાબર મિક્સ કરી દો. તમારે જો બરફના ટુકડા નથી નાખવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમે ઈચ્છો તો મોહબ્બતનું શરબત બનાવીને એને ફ્રીઝરમાં અથવા ફ્રીજમાં 1 થી 2 કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દો. હવે વારી છે એને સર્વ કરવાની. તમે કાચનો મોટો ગ્લાસ લઈ એમાં આ શરબતને રેડી દો અને એના ઉપરથી તરબૂચના ફરીથી ટુકડા કરી મૂકી દો અને ફ્રેશ ગુલાબની પાંદડીઓથી સર્વ કરી દો. દર્શક મિત્રો, આ મોહબ્બત કા શરબત આ રીતે જો તમે ગાર્નિશિંગ કરીને સર્વ કરો છો તો એ જોવામાં તો ખૂબ સારું લાગશે, સાથે સાથે પીવાની પણ ખૂબ મજા પડે છે. બસ તૈયાર થઈ ગયું ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું મોહબ્બત કા શરબત. મિત્રો, આ શરબત તમે એકવાર ટ્રાય કરશો તો વારંવાર એને બનાવીને પીવાનું નહીં ભૂલો અને સાથે મહેમાનો અને તમારા ઘરના સભ્યો પણ તમારી વાહવાહી કરતા નહીં થાકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.